મારા રાજકોટના લોકો તો કેમ છો બધા મજામાં? ભાઈ આજે હું આવી ગયો છું રાજકોટના ખૂબ લોકપ્રિય અને ખૂબ જ જાણીતા એવા મારુતિવાળા કાકા પાસે. ભાઈ જે કહેવાય ને આ ગલીમાં છેલ્લા 14 વર્ષથી પોતાનું બધું ખાવા પીવાનું લોકોને પીરસી રહ્યા છે. અને તમે જોઈ શકો છો મારી પાછળ કાકા ઊભા છે. તો ચાલો આપણે કાકા પાસે જઈ અને બધું ખાવા પીવાનું બધું જાણીએ અને તેનો ટેસ્ટ માણીએ અને તમને બધું બતાવું. તો ચાલો મારી સાથે. તો આ છે આ મારુતિ વેનવાળા કાકા જે કહેવાય ને કેટલા વર્ષોથી આ જ શેરીમાં પોતાનું બધું ખાવા પીવાનું લોકોને પીરસી રહ્યા છે. હું કે કાકા મજામાં? જય દ્વારકાધીશ. જય જલારામ, જય દ્વારકાધીશ. હું કે ધંધો પાણી કેવો હાલે? હારો ભાઈ, જલારામ બાપાની મહેરબાની. હવે મેં વાત સાંભળી કે તમે એક આ પેટીમાં છે ને નાનું અમથું આખું રેસ્ટોરન્ટ લઈને ફરો છો, એ વાત સાચી છે? હા ભાઈ, હું અહીંયા આગળ આજે 14 વર્ષ ગયા. ખમણ, સેવ ખમણી, ઇડલી, ઘૂઘરા, થેપલા શાક, રોટલી શાક અને છાશ ઠંડી. અને આયરે ક્યારેક વઘારેલી ખીચડી હોય, ક્યારેક વઘારેલો લસણીયો ભાત બનાવું છું. અને જે ખાવું હોય બધું 30 રૂપિયામાં પ્રેમથી ખવડાવું છું. અને પેલા મારુતિ વેન લઈને હું ઉપર હતો, હું અત્યારે આ શેરીમાં મારુતિ કાકા મારુતિ વેનવાળા તરીકે જ ઓળખાવું છું. આ બધું ક્યાં તેલમાં બનાવો છો? આ કપાસિયા તેલમાં. હવે છે ને બધી વસ્તુને એક એક પ્લેટ મને મસ્ત મજાની બનાવી દો એટલે હું તમને ટેસ્ટ કરીને એનો ટેસ્ટ જણાવું. આ ઘૂઘરા પેલા બનાવું છું. આ કઈ ચટણી છે? આ લસણની ચટણી નાખી, આ લીલી ચટણી. અને આ ચટણી હું પોતે જ બનાવું છું, રેડીમેડ કોઈ વસ્તુ નથી લેતો. આ મીઠી ચટણી, એની ઉપર આ ચાટ મસાલો. ઓહો. અને સેવ. આ ઘૂઘરા તૈયાર. હવે આ સેવ ખમણી બનાવું છું. પછી આ લીલી ચટણી, એમાં આ લસણની ચટણી, આ મીઠી ચટણી, આ ચાટ મસાલો અને આ સેવ ખમણી તૈયાર. હવે આ ખમણ બનાવું છું. આ લીલી ચટણી, આ લસણની ચટણી અને આ મીઠી ચટણી અને માથે સેવ. ઓહો. હવે આ ઇડલી બનાવું છું. આ ઇડલી મસાલા બનાવું કે ચટણી નાખીને બનાવું? તમને જેમ ગમે એમ. આની પ્રખ્યાત હોય ને એ બનાવી દો મને, કે લોકો જે દૂર દૂરથી ખાવા આવતો હોય. કોઈ આવે છે દૂર દૂરથી ખાવા? ઘણા મોરબીથી ઠેઠ આવે. મોરબીથી ખાવા આવે ને એ મને બનાવી દેજો. આ લીલી ચટણી અને આ મીઠી ચટણી, એમાં 2 જાતની હું નાખું છું. કેમ કે લસણની નથી નાખતો. લસણની નાખવાથી ઢોકળા જેવો હવા થઈ. આ મસાલો ચાટ મસાલો, 3 જાતના મસાલા નાખવાના એમાં. એક વસ્તુ મેં નોટિસ કરી કે તમે ચાટ મસાલો બધામાં નાખો છો? બધામાં. ચાટ મસાલો હું પોતે જ બનાવું છું, રેડીમેડ નથી લેતો. બધું જાતે? હા, બધું જાતે. આ બધું બનાવવામાં કેટલી મહેનત જતી છે? અંદાજે કેટલી કલાકો? સવારે 6 વાગે ઉઠી જઈએ, 9 વાગે બધું કમ્પ્લીટ થઈ જાય. અમે 5 જણા છીએ ઘરમાં, 5 આ જ કામ કરવાનું સવારે ઉઠીને. આ ઇડલી તૈયાર. હવે મસાલા છાશ બનાવી દો તમે. જેના વગર તો બધું ખાવાનું અધૂરું છે, એ છે આપણી છાશ. આ મસાલા છાશ. ઓહો, આ તો નળ વાળું કામ કઈ. હે, છાશ મેં આજે 14 વર્ષમાં કોઈ કોથળીની નથી પાઈ. ઘરે દૂધ મેળવીને બનાવું છું, દહીં. અને પછી છાશ બનાવું. બરફ કોઈ 14 વર્ષમાં 5 પૈસાનો મેં વેચાતો નથી લીધો. બરફ ઘરે જમાવું છું. ગ્રાહકને કસ્ટમરનું ધ્યાન રાખીને બધું કામ કરું છું. આમ જો આપણી ઠંડી ઠંડી છાશ આવી ગઈ. તો ભાઈ કહેવાય ને, જો આપણે ઇડલી આવી ગઈ, ખમણ આવી ગયું, ઘૂઘરા આવી ગયા, સેવ ખમણી આવી ગઈ. તમે જોઈ શકો છો એટલું મસ્ત લાગે છે ને. મને લાગે છે ભાઈ ખાવામાં તો જોરદાર જ છે. કે કાકા એટલા પ્રેમથી આપણે કેવું બધું વસ્તુ બનાવી દીધી છે ને, એટલે કઈ ઘટે એમ જ છે નહીં. પેલા છે ને ભાઈ રાજકોટના લોકપ્રિય વસ્તુ એટલે કે ઘૂઘરા, આપણે પેલા એ ટ્રાય કરીએ. જો આ ઘૂઘરા જોઈ લો. જોરદાર ક્રન્ચી છે. કહેવાય ને મસાલાનો ટેસ્ટ આવે છે, અંદરના ફિલિંગનો. પછી તીખી ચટણી થોડીક હેવી છે, અને પછી ખાટી અને મીઠી ચટણી બહુ મીઠી નથી, માઇનર છે. અને કહેવાય ને
તમે આ પ્લેટ તમને ફાવી શકે એવી કાંઈ બનાવી દીધી છે, કાંઈ ઘટે નહીં, જોરદાર. હવે આપણે ખમણ ટ્રાય કરીએ, તમે જોઈ શકો છો. ચાલો ખમણ ટ્રાય કરીએ. જોરદાર સોફ્ટ છે. એ મોઢામાં નાખ્યા પછી ને આમ આખું ઓગળી ગયું. અને તમારે છે ને દાંતની જરૂરત નહીં, પણ એની રીતે બધું ઓગળી જશે. મજા આવે, જો કાંઈ ઘટે નહીં. એમાં જો આ માથે રાઈનો ટેસ્ટ આવે છે, પછી કહેવાના બધી ચટણીની ફિલિંગ જોરદાર, કાંઈ ઘટે નહીં હોય. કહેવા ખાતા નથી કહેતો, એકવાર તમે અહીં આવો, ટ્રાય કરો. તમને મજા ના આવે ને તો મને છે ને કોમેન્ટ કરીને કહેજો, બાકી કંઈ ઘટશે નહીં. હવે આપણે ટ્રાય કરી ઇડલી, જે કહેવાય ને બધા એની ફેમસ છે. અને ભાઈ મોસ્ટ ઓફ લોકો છે ને સાઉથ ઇન્ડિયન ખાતા જ છે, એટલે એનું તો ફેવરેટ ઇડલી હશે જ. જો ઇડલી, મેં જે હમણાં ઇડલી ખાધી ને ઓલી મસાલાવાળી હતી, હું ચટણીવાળી તમને ખાવી દઉં. આ ચટણીવાળી બેમાં ડિફરન્ટ હું તમને ખબર કે ઓલી તમે જે ઇડલી ખાવ ને એ હવે એટલો મસાલાનો મતલબ કહેવાય ને ચાટ મસાલાનો એટલો ટેસ્ટ આવે ને કે એની વાત પૂછું. જે આ ચટણીવાળી ઇડલી ખાવ ને એમાં કહેવાય ને ભાઈ મીઠી ચટણી પછી લીલી ચટણી બધાનું એવું મસ્ત ટેસ્ટ કે એની વાત પૂછો. આ બધું તમારે ટેસ્ટ કરવો ને તો અહીંયા આવવું પડે. બાકી હું તમને કહું ને તમે નહીં સમજી શકો, પણ તમારે અહીંયા આવો ને ભાઈ ટેસ્ટ કરો, પછી તમે એમ કહેશો કે ના ભાઈ જોરદારનું બધા એવો તમે તો ખાવા. હવે ભાઈ લાસ્ટ એટલે કે સેવ ખમણી. હાલો આપણે હવે એ ટ્રાય કરીએ. આમાં તો દ્રાક્ષની ડૂટી ફૂટી એવું નાખેલું હોય ભાઈ. સેવ ખમણી છે ને બધા કરતા જોરદાર છે. દ્રાક્ષનો ડૂટી ફૂટીનો ટેસ્ટ આવે, બોલો મને. આમ એમ કહેવાય ને મીઠી ચટણીની બધી નાખ્યા પછી તો કંઈક અલગ જ સ્વાદ આવે છે, કાંઈ ઘટે નહીં. જોરદારનું આવી ગયું કાકા, મજા આવી ગયો, કાંઈ ઘટે નહીં. હાલો ભાઈ હું તો આ બધું બતાવી લઉં. તમારે આ બધું ખાવું હોય ને તો તમારે છે ને અહીંયા આવવું જોશે. અને ભાઈ એક વસ્તુ તો છે ને ક્યારેય ભૂલાય એમ નથી, ગુજરાતીને ગમે તે ખાવાનું હોય પણ છાશ તો ના ભૂલાય. એમાં આ કાકાની મસાલાવાળી છાશ કે જે કહેવાય ને શેક કરીને ભાઈ મસ્ત મજા જોરદારથી આપે છે. ચાલો હાલો હું બધું ખાઈ લઉં પછી તમને મળું. ખરેખર કાકા જોરદારની મજા આવી ગયો બધી વસ્તુ ખાઈને. એમાંય ભાઈ ઇડલી, પછી કહેવાય ને ખમણ, સેવ ખમણી, અને એમાંય ભાઈ શું કહેવાય ઘૂઘરા. આ કંઈ ઘટે જ નહીં. અમારી આઈટમ એટલી બધી ટેસ્ટફુલ જ અમે બનાવી છીએ. અમે પોતે જ બનાવી એટલે શું છે કે તમને ખાવાની વધારે મજા આવે છે. અને હાઈરે અમારો પ્રેમ એટલો છે અને પ્રેમથી ખવડાવવાનું. કાકા હવે રાજકોટના લોકોને અહીંયા કોઈની તમારી મુલાકાત લેવી હોય તો અહીંનું એડ્રેસ શું છે? અહીંનું એડ્રેસ કાલાવાડ રોડ, ક્રિસ્ટન મોલ, જ્યોતિનગર વાળી શેરી ગણાય, આયોસી કોલોનીની બારે. આ ક્રિસ્ટલ મોલ છે, એની એક્ઝેક્ટ બાજુમાં જ કાકા ઊભા રહી છે. અને ભાઈ ખરેખર જોરદારની બધી વસ્તુઓ વેચે છે. ભાઈ મેં તો અહીંયા ટ્રાય કરી, તમે અહીંયા આવજો ને કાકાની બધી વસ્તુઓ ટ્રાય કરજો. ભાઈ મને તો બહુ જ મજા આવી ગઈ. આ વિડીયોને આપણે અહીંયા જઈને કરીએ. જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને આ કાકાની બધી વસ્તુઓ કેવી લાગી. મળીને આ વિડીયોમાં નવા કંઈક અંદાજ સાથે, નવી કંઈક સ્ટોરી સાથે બની રહેજો અમારી ચેનલ પર રાજકોટ સાથે. ત્યાં સુધી બનાવી જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બાય.